તો ફાઇનલી 25 દિવસ પૂરા થયા બાદ 26મા દિવસે જમકુડીની જે ઓક્યુપન્સી છે ને એ સિંગલ ડિજિટમાં આવી છે, બોલો. અને એ પણ નાઇટ શોની તો જે ડબલ ડિજિટમાં જ છે. આ તો ઓવરઓલ ઓક્યુપન્સી છે એ સિંગલ ડિજિટમાં આવી છે અને મોર્નિંગ, ઇવનિંગ અને આફ્ટરનૂન શોની સિંગલ ડિજિટમાં આવી છે. તો શું છે 26મા દિવસનો હાલ જમકુડીનો, એના ઉપર આપણે ચર્ચા કરીએ. હવે 9.48%ની ઓક્યુપન્સી રહી. મોર્નિંગ શોમાં 3.56%, આફ્ટરનૂન શોમાં 9.50%, ઇવનિંગ શોમાં 8.70% અને નાઇટ શોમાં 16.15%. નાઇટ શોમાં ઓક્યુપન્સી પણ ખૂબ સારી છે. બુધવાર, ગુરુવાર અને શુક્રવાર કલ્કી આવે છે. કલ્કી આવ્યા પછી આ ફિલ્મને કેટલી અસર પડે છે એ જોવાનું છે. અસર પડશે એ વાત 101%ની છે. કેટલી અસર પડે છે ને એ જોવાનું છે. અમદાવાદમાં 14%ની ઓક્યુપન્સી રહી, મુંબઈમાં 13.75%ની રહી, સુરતમાં 6.50%ની રહી, આણંદમાં 2.5%ની, ભાવનગરમાં 4.25%ની, ગાંધીનગરમાં 14.25% અને વડોદરાની 7.75%ની ઓક્યુપન્સી રહી. ઓક્યુપન્સી ઘટવા પાછળનું એક બીજું પણ કારણ છે કે ત્રિશા ઓન ધ રોક્સ છે, એના કલેક્શનના આંકડા ખૂબ સારા આવી રહ્યા છે. તો એના લીધે ક્યાંક ને ક્યાંક ઓક્યુપન્સી અને શો એ બધું આ ફિલ્મને નડી રહ્યું છે. ફિલ્મ જોઈને એવું લાગતું નહોતું કે આ ફિલ્મને એટલી બધી અસર કરશે ત્રિશા ઓન ધ રોક્સ, પણ ખબર નહીં, કલેક્શન એટલું બધું સારું આવી રહ્યું છે, ઓક્યુપન્સી એટલી બધી સારી આવી રહી છે. તો એના પરથી જ કહું છું કે આ ફિલ્મને ત્રિશા ઓન ધ રોક્સે ક્યાંક ને ક્યાંક અડચણ તો મૂકી જ છે. એટલે જે હોય એ 26મા દિવસનું કલેક્શન 19 લાખ રૂપિયા છે, જે હું તો એમ કહું છું બહુ સારું છે. 26મા દિવસનું કલેક્શન 19 લાખ રૂપિયા છે એટલે હું કહું છું બહુ સારું છે. ટોટલ નેટ કલેક્શન 16 કરોડ અને 11 લાખ થઈ ગયું છે. એટલે લગભગ ગ્રોસ કલેક્શન હું કહું ને તો 17.5થી 18ની આસપાસનું તો હશે જ. હજી અપડેટ નથી થયું, પણ આ તો મારો અંદાજ એવો છે કે 17.5થી 18નું ગ્રોસ કલેક્શન તો આ ફિલ્મનું લગભગ હશે જ. જ્યારે પણ અપડેટ થશે ને ગ્રોસ કલેક્શન એ હું તમારી સમક્ષ રાખી દઈશ. બાકી અત્યારે ટોપ 10 વાળા લિસ્ટમાં છે ને આ ફિલ્મ 5મા નંબર પર તો આવી જ ગઈ છે, એ વાત પણ નક્કી છે. હવે કેટલી ઉપર જાય છે એ જોવાનું થશે. તમને શું લાગે છે, આ ફિલ્મ ટોપ 3માં એન્ટ્રી લેશે કે નહીં, એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.